સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ધોરાજીના છાડવાવદર ગામમાં ભાજપને ઝટકો લાગ્યો। છાડવાવદર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ભારતીય જનતા પાર્ટીના 50થી વધુ કાર્યકરો ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા। ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તમામને કોંગ્રેસના ખેસ પહેરાવીને આવકાર્યા। ધોરાજી ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગઢમાં ભાજપમાં ગાબડું પાડતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, છાડાવદર ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો ભાજપને રામ રામ કરીને કોંગ્રેસને ખેસ ધારણ કરતા રાજકીય ખળભળાટ વ્યાપી ગયો। વિકાસના કામો બાબતે ભાજપે અન્યાય અને કાર્યકરોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ભાજપને કર્યા। મારું નામ કાનગડ શારદાબેન પરેશભાઈ, ગામ છાડવાવદર। સરપંચ, ઉપસરપંચ બધા ભાજપ છોડી અત્યારે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। એના માટેનું કારણ કે અમે અમારા ખેડૂતોને, અમારા ગામના ખેડૂતોને એના માટે કોઈ હિતની વાત નહોતી ભાજપમાં, એટલે એ છોડીને અમે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છીએ। ભાજપમાં કેવો અસંતોષ હતો? હું ભાજપમાં મૂકી અને કોંગ્રેસમાં જોડાનો છું। અમને અસંતોષ કામકાજમાં બહુ વિપક્ષ પડતું હતું, એટલા માટે અમે છોડી દીધું। કેને છોડી દીધું? મંગાભાઈ રાજાભાઈ ભાજપ છોડી દીધી અને કોંગ્રેસમાં ભેગા। કેટલાક લોકો જોડાણા? અમે વૈસુર લગભગ 40-50 જણા છીએ।